જામનગર 12 લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું. પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કર્યા બાદ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ સબમિટ કર્યું. ભાજપના ઉમેદવાર પૂનમ માડમે માતાના આશીર્વાદ લીધા. માતાના આશીર્વાદ લેતી વખતે સાંસદ પૂનમ માડમ બન્યા ભાવુક. જામનગરમાં વિશાળ જનસભા યોજાયા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર સભા અને રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ સબમિટ કરતી વખતે ધારાસભ્યો, શહેર અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાણસી ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર. ગઈકાલે વિજય સંકલ્પ યાત્રા અને સભા, જેમાં હાલારના સર્વે નાગરિકો, અલગ અલગ સમાજો અને સંસ્થાઓના સર્વે પ્રતિનિધિઓ, આપણા સર્વે સંતો મહંતોની ઉપસ્થિતિમાં એ તમામ ના આશીર્વાદ મેળવી અને આજે ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી મેં મારું 12 જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેનું નામાંકન પત્ર અત્યારે વિજય મુહૂર્તમાં રજૂ કર્યું છે. અને આપના માધ્યમથી પણ સર્વે નાગરિકોના જે ભૂતકાળમાં મને અને અમારા સમગ્ર પરિવારને મોદી સાહેબના નેતૃત્વમાં જે આશીર્વાદ પ્રાપ્ત થયા છે, જે વિશ્વાસ પ્રાપ્ત થયો છે, એવા ને એવા આશીર્વાદ અમને પ્રાપ્ત થાય અને આવી જ રીતે અવિરત જામનગર સંસદીય ક્ષેત્ર ને જે બધી સુવિધાઓ કેન્દ્રના માધ્યમથી મળી છે, એ ભવિષ્યમાં આનાથી બમણી સુવિધાઓ ક્યાંક આ સમગ્ર ક્ષેત્રમાં વધુ ને વધુ મળે એ પ્રકારની વ્યવસ્થા અમે ઊભી કરી શકીએ એવા આશીર્વાદની હું સર્વે નાગરિકો પાસે અભ્યર્થના કરું છું. અને મને ખાતરી છે, પાર્ટીની જે અપેક્ષા છે એમાં ભૂતકાળમાં પણ સમગ્ર હાલારની નોંધ આપ સૌ નાગરિકોએ મજબૂતીથી દિલ્હી સુધી કરાવી છે, ત્યારે મને ખાતરી છે ભવિષ્યમાં પણ એ જ પ્રકારની નોંધ આપ સૌ દિલ્હી સુધી સમગ્ર હાલારની આપણા બધા પરિવારો સાથે મળી અને કરાવશે. બેન, ખાસ તો નવા વોટર્સ, યુવા વોટર્સની સંખ્યા ખૂબ વધી છે, એ ભાજપ તરફ ખાસ તો કઈ રીતે આકર્ષિત થશે, આપ શું માનો છો? હું એવું માનું છું કે જે આજે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, યુવાનો છે, એને ભૂતકાળની સરકારો હતી એના રાજ્યમાં એમના નેતૃત્વમાં જે પરિસ્થિતિ આખા રાજ્યની હતી કે આખા દેશની હતી, એ કદાચ એ સમય એમને જોયો નથી, એટલે એમને ખ્યાલ નથી હોતો કે શું આખી પરિસ્થિતિ છે. પણ હું માનું છું કે આજે કોઈ પણ યુવાન આખા રાષ્ટ્રની પરિસ્થિતિ વિશ્વ સ્તરે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જોવે, જે બદલાવ આખો પાછલા 10 વર્ષમાં આવ્યો છે એ બધું જોવે અને ભવિષ્યમાં પણ એમના અધિકારો એમના સુધી પહોંચાડવા, એમના સંઘર્ષો ઓછા કરવાની વ્યવસ્થા અને મજબૂત નેતૃત્વ કોઈ પાસે હોય તો હું માનું છું કે આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છે. ત્યારે મને ખાતરી છે કે આજના જાગૃત યુવાનો, એમની પાસે બધી જ માહિતી આવતી હોય છે. તમે હિસ્ટ્રી પણ, ભૂતકાળ પણ ક્યાંક આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બધી જાણકારી મેળવી શકો છો. તો હું સર્વે યુવાનોને એમનો પહેલો મત આપતા પહેલાં એટલું જ આહ્વાન કરીશ કે તમારો પહેલો મત તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, આ રાષ્ટ્ર જેના તમે ભાવિ નાગરિકો છો એના ઉજ્જવળ ભવિષ્ય માટે, એક મજબૂત ભારત આખા વિશ્વમાં ઉભરી આવતું હોય, ત્રીજું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું હોય, ત્યારે તમારું ભવિષ્ય આ ભારત સાથે, આ દેશ સાથે મજબૂતીથી જોડાયેલું હોય તો તમારા સુરક્ષિત ભવિષ્ય માટે પણ ચોક્કસ વિચારીને મતદાન કરજો. અને મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પાછલા 10 વર્ષમાં કામો થયા છે, એ પોતે કહે છે કે પોતે જ એમને એટલો આત્મવિશ્વાસ છે કે આવતા 5 વર્ષમાં એનાથી પણ બમણી પ્રગતિ ભારત દેશ તમામ બધી જ દિશામાં કરશે એ વાતની એમને ખાતરી હોય. ત્યારે યુવા મતદારો, મને ખાતરી છે કે ખૂબ વિચારી અને કમળમાં ભારતના ભવિષ્ય માટે, વિકસિત ભારત માટે તેઓ મોદી સાહેબના નેતૃત્વમાં ચોક્કસ મતદાન કરશે.